હું ડૉક્ટર વિસ્મિત જોશીપુરા સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું. કેડી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું અને આજે અલ્સરેટિવ કોલાઇટિસના એક કેસનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આપણી સાથે શેર કરવા માગું છું. આજે પેશન્ટનું અમે ઓપરેશન કરેલું છે. એ બેન 2 બાળકોના માતા છે, એક ગૃહિણી છે, બહુ ઘર સંભાળે છે અને એમને આજથી 2 વર્ષ પહેલાં એક બહુ ખતરનાક રોગ ડિટેક્ટ થયો જેનું નામ છે અલ્સરેટિવ કોલાઇટિસ. મોટા આંતરડાની અંદર સોજો ચડે. આ રોગ 70% લોકોમાં તો હળવો રહેતો હોય છે, પણ કમનસીબે આમના કિસ્સાની અંદર બહુ ઝડપથી આગળ વધ્યો અને બહુ સિવિયર સ્વરૂપ એણે લીધું રોગે. એટલે કોઈ દવાની અસર નહોતી આવતી એમના ઉપર કોઈ સારી જાતની. એટલા માટે આપણે અંતે ઓપરેશન કરવાનું એમનું નક્કી કરેલું. સામાન્ય રીતે આ ઓપરેશન 3 તબક્કામાં કરવામાં આવતું હોય છે અને એ એક ઓપરેશન થાય, પછી 1.5 મહિના પછી બીજું, પછી 1.5-2 મહિના પછી ત્રીજું ઓપરેશન, એવી રીતે થાય અને 3 ઓપરેશન પછી પેશન્ટ સારા થાય. આમના કિસ્સામાં પહેલા ઓપરેશન વખતે ખૂબ બીમાર હતા. એઓ ખૂબ જ નબળી એમની પરિસ્થિતિ હતી અને માંડ બચી શકે એવી પરિસ્થિતિમાં હતા. એમાંથી એ બહાર આવ્યા, પણ કમનસીબે ઓપરેશનના 3-4 દિવસ પછી એમને સડન ખૂબ જ બ્લીડિંગ ચાલુ થઈ ગયું. સ્વાભાવિક છે કે આપણને એવું લાગે કે કોઈ ઓપરેશનને સંબંધિત બ્લીડિંગ હશે. પેશન્ટને અમે ફરી ઓપરેશનમાં લીધા. આખા ઓપરેશન દરમિયાન અમે ખૂબ શોધવાની કોશિશ કરી કે કોઈ જગ્યાએથી બ્લીડિંગ મળે. એક પણ જગ્યાએ બ્લીડિંગનું એક ટીપું નહીં. ફરીથી પેશન્ટને 3-4 દિવસ પછી ફરી પાછું એક બ્લીડિંગનો એપિસોડ આવ્યો. ખૂબ બધું બ્લીડિંગ આવે બહાર ડ્રેઇનની અંદર. ઓપરેશનમાં ફરી લીધા. અંદર બ્લડ બી ખૂબ દેખાય, પરંતુ એક પણ જગ્યાએ સોર્સ ના મળે. બેનની હાલત અતિશય ખરાબ. 5 દિવસની અંદર એમની અંદર બીજા 2 ઓપરેશનો વધારાના થઈ ગયા. બેન ખૂબ જ ક્રિટિકલ હતા. પરંતુ અમે શોધી કાઢ્યું કે આવું કેમ થાય છે. ત્યારે ખ્યાલ આવ્યો કે આ પેશન્ટને પોતાની જાતે જ લોહી પાતળું થઈ જવાનો એક રોગ એમને છે ઓરિજિનલી, જે આટલા વર્ષોમાં અનડિટેક્ટેડ હતો. ત્યારબાદ અમને ખ્યાલ આવ્યો કે ઓકે, તો આ પેશન્ટને જાતે જ લોહી પાતળું થઈ જવાથી લોહી વહી જાય છે. એટલે પછી એ પ્રમાણે ખૂબ બધી ઘનિષ્ઠ સારવાર કરવામાં આવી. આઈસીયુમાં ખાસું એવું રોકાણ થયું. પેશન્ટ લગભગ ઓલમોસ્ટ 1 મહિના જેટલા અહીંયા રોકાયા અને અલ્ટિમેટલી સારા થઈને ઘરે ગયા. ત્યારબાદ 1.5-2 મહિના પછી ફરીથી આવ્યા. એમનું બીજું એક ઓપરેશન કરવામાં આવ્યું, જે ડેફિનેટ ઓપરેશન કહેવામાં આવે, કે જે એમનો રોગ સંપૂર્ણપણે જતો રહે એ જ પ્રકારનું ઓપરેશન. એ પછી એમને પાછા ઘરે મોકલ્યા. ત્યારબાદ પેશન્ટને ઝાડાનો માર્ગ પેટની દિવાલ ઉપર હતો. એમાંથી ખૂબ બધો ઝાડો આવતો હશે, તો બેનને અચાનક ડિહાઇડ્રેશન અને કિડની ફેલિયર થઈ ગયા. ફરી પાછા દાખલ થયા, ત્યારે ટ્રીટ કર્યા, ફરી પાછા સારા થયા, ઘરે ગયા. ત્યારબાદ બેન ફરી પાછા આવ્યા, કારણ કે એમની અંદર એક ઇન્ફેક્શન થઈ ગયેલું. એમની ટ્રીટમેન્ટ થઈ, એ ઇન્ફેક્શનનું પસ ને બધું કાઢ્યું, ફરી સારા થયા, ફરી ઘરે ગયા. અને ત્યારબાદ ફાઇનલી એમનું જે ત્રીજું જે ઓપરેશન ફાઇનલ કરવાનું હતું એ એમનું આજથી અઠવાડિયા પહેલાં થયું અને હવે સંપૂર્ણપણે સારા થઈને ઘરે ગયા. આ આખો જે ઓપરેશનો આટલા બધા એમની ઉપર થયા, ઓલમોસ્ટ 3 ને 2 5 ઓપરેશન આ 4-5 મહિનાના ગાળામાં જે થયા, એની સફળતાનો જો આપણે રીઝન શોધવાનો પ્રયત્ન કરીએ તો મારી દ્રષ્ટિએ પેશન્ટે અમારા ઉપર સંપૂર્ણપણે રાખેલી શ્રદ્ધા છે. હું હંમેશા માનું છું કે શ્રદ્ધા રાખવી એ પેશન્ટની ફરજ છે, પણ શ્રદ્ધા ટકાવી રાખવી એ ડૉક્ટરોની ફરજ છે. ઈશ્વર કૃપાથી આ બંને વસ્તુ આમના કિસ્સામાં શક્ય બની અને આઈ એમ રિયલી થેન્કફુલ કે સમગ્ર કેડી હોસ્પિટલનો સ્ટાફ ખડે પગે હાજર રહ્યો અને એમની તમામ પ્રકારની જરૂરિયાતો, તમામ પ્રકારની કોમ્પ્લિકેશન્સમાં એમણે સાથ આપ્યો અને આજે આપણે પરિવારને વિખેરાઈ જતો બચાવી શક્યા. મને એ વાતનો ખૂબ આનંદ છે.